સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અને વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદારના સાનિધ્યમાં 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ 2025ની તૈયારીઓની તડામાર કામગીરી કરવામાં આવી રહી છે। આ રાષ્ટ્રીય એકતા પરેડના અનુસંધાને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના અધિક સચિવ અમિતા પ્રસાદ સારભાઈની નિગરાનીમાં દિલ્હીથી આવેલી ટીમ દ્વારા ડેમ વ્યૂ પોઈન્ટ 1 અને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ અને આ વર્ષે યોજાનાર એકતા પરેડ સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને સમગ્ર રૂટ અને જ્યાં કાર્યક્રમો યોજાવાના છે તે સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને જરૂરી સૂચનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં બીએસએફના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી હતી। સ્થળ નિરીક્ષણ બાદ અધિક સચિવ દ્વારા વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે વિવિધ વિભાગોના પરેડ સાથે સંકળાયેલા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડી રચનાત્મક સૂચનો કર્યા હતા અને આ વખતે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા શાનદાર પરફોર્મન્સ કરશે, જેમાં હોરાલ્ડો, કથક કલાકારો, ક્લાસિકલ અને વિવિધ રાજ્યોમાંથી પધારેલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કલાકૃતિ પ્રસ્તુત કરવામાં આવશે, જેની તૈયારીઓ, રિહર્સલ અને રહેઠાણ ભોજન માટેની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી। તેમજ પરેડના પરફોર્મન્સ બાદ એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા તેમજ ચા પાણી નાસ્તા અંગે પણ ચર્ચા કરાઈ હતી અને વિવિધ ટેબ્લો, હોર્સ કેમલ શો થાય તો તેની વ્યવસ્થા દિલ્હી ખાતે યોજાતી પરેડની મિની ઝાંખી આ વખતે એકતાનગર ખાતે લોકોને જોવા મળશે। બેઠકમાં સમગ્ર કાર્યક્રમ અંગે બીએસએફના અધિકારી દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા બ્રીફિંગ કરવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટર સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય એકતા પરેડ શાનદાર અને લોકોને યાદગાર બની રહેવા તેવા પ્રયાસો સૌ સાથે મળીને કરીએ તેવી અપીલ કરી હતી। આ બેઠકમાં સંગીત નાટક અકાદમીના ચેરમેન ડોક્ટર સંધ્યા પુરેશા, બીએસએફના ઉચ્ચ અધિકારી ભૂપેન્દ્રસિંહ, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના કમિશનર આલોક પાંડે, જિલ્લા કલેક્ટર એસકે મોદી, ડાયરેક્ટર મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના અનિશ રાજન, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના હેડ સેક્રેટરી રાજેશ સિંહ, સેક્રેટરી રાજુ દાસ, સંગીત નાટક અકાદમી અને કોરિયોગ્રાફર તેમજ નર્મદા જિલ્લાના પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ, માર્ગ મકાન વિભાગના અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, એસઓયુના અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ રાષ્ટ્રીય એકતા પરેડ સાથે સંકળાયેલ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા।